હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે લીલી તુવેરની કચોરી બનાવીશું, જેને આપણે લીલવાની કચોરી પણ કહીએ છીએ। લીલવાની કચોરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો શિયાળામાં આ રીતે તમે રેસીપી ફોલો કરીને એકવાર બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો શિયાળા માટે સ્પેશિયલ લીલવાની કચોરી બનાવવાનું શરૂ કરીએ। તો કચોરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડો બનાવીને તૈયાર કરી લઈશું। તો તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો મેદાનો લોટ લીધો છે। તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરી ઉમેરી દઈશું। સાથે કચોરીને એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે તેલનું મોણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। લીલવાની કચોરી બનાવવા માટે બજારમાં ઘઉંનો લોટ અને સોજીનો પણ ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે મેદાનો ઉપયોગ કરી પરફેક્ટ માપ સાથે અને ખસ્તા અને ક્રિસ્પી એવી કચોરી બનાવીશું। તો આ રીતે લોટને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું તેલનું મોણ થઈ ગયું છે। તો હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે। થોડું પાણી એડ કરતા જઈને ના તો ઢીલો અથવા ના તો કઠણ એવો કચોરી માટે લોટ બાંધીને તૈયાર કરી લઈશું। અહીં મેં કચોરી બનાવવા માટે મેદાનો લોટ લીધો છે, પરંતુ જો તમે ઈચ્છો તો અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, અથવા તો એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કચોરી બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું। તો કચોરી માટે સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા લીલી તુવેરના દાણા લીધા છે। અહીં મેં 1.5 કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે। તો તેને આપણે અધકચરા ચોપરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તુવરના દાણાને અધકચરા કરવા માટે તમે મિક્સર ગ્રાઇન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં આપણે દાણાની પેસ્ટ બનાવવાની નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો મેં અહીં ચોપરમાં દાણા એડ કરી દીધા છે। સાથે 2 થી 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો કટ કરીને ઉમેરી દઈશું અને અધકચરું ક્રશ કરી લઈશું। અહીં તમે લીલા વટાણા પણ એડ કરી શકો છો, તે બિલકુલ ઓપ્શનલ છે। જો તમને પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીં અધકચરી એવી પેસ્ટ બનીને તૈયાર છે। હવે સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા માટે રાખી છે। પેન ગરમ થાય એટલે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં આપણે દાણાને અધકચરા વાટીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે 2 મિનિટ માટે મિશ્રણને સારી રીતે મિક્સ કરીને શેકી લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ સમયે તમે મિશ્રણને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને પણ રાખી શકો છો। તો હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। સાથે ચટપટા ટેસ્ટ માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। તેની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે મિશ્રણને ઓવરકુક કરવાનું નથી। હવે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલી કાચી વરિયાળી એડ કરી દઈશું। આ કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। ત્યારબાદ તેમાં કાજુના ટુકડા અને સફેદ તલ ઉમેરી દઈશું। આ મિશ્રણમાં તમે સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો। હવે બધી જ વસ્તુને મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે ચડવી લઈશું। તો અહીં આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે।
તો તેને ઠંડુ કરી દઈશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આ રીતે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને આ પ્રકારના નાના નાના બોલ બનાવી લઈશું. આ રીતે આપણે અહીં મિશ્રણમાંથી બધા જ બોલ બનાવી લેવાના છે. તો આ સમયે આપણે બાંધેલા લોટને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો તેને સારી રીતે મસળી લઈશું અને હવે તેમાંથી થોડો લોટ લઈને આ રીતે હથેળીમાં ફેરવતા જઈને એક લુઓ બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા જ લુઆ તૈયાર કરી લઈશું. હવે તેને આપણે આડણી અને વેલણથી જેમ આપણે પૂરી બનાવીએ છીએ તેમ તેને વણી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ના તો જાડી ના તો પાતળી એવી પૂરી વણી લેવાની છે. હવે તેને કિનારી પર આ રીતે આપણે પહેલાં પાણી લગાવી દઈશું અને તેમાં આપણે બનાવેલા સ્ટફિંગના બોલ એડ કરી દઈશું અને આ રીતે હું જે રીતે બતાવું છું એ રીતે કચોરી તૈયાર કરી લઈશું. તો અહીં આપણી કચોરી બનીને તૈયાર છે. તો આ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું અને કચોરીને સારી રીતે તળી લઈશું. તો કચોરી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખ્યું છે. તેલમાં આ રીતે થોડો લોટ એડ કરીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો લોટમાં થોડા થોડા બબલ્સ જોવા મળી રહ્યા છે. તો અહીં આપણું તેલ કચોરી તળવા માટે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે કચોરી એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. જેવી રીતે આપણે સમોસા ફ્રાય કરીએ છીએ તેવી જ રીતે આપણે કચોરીને પણ ફ્રાય કરી લઈશું. જ્યારે પણ આપણે કચોરી ફ્રાય કરીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. જો તેલ વધારે પડતું ગરમ હશે તો કચોરી પર બબલ્સ જોવા મળશે. અહીં આપણે ચમચીની મદદથી હળવા હાથે કચોરીને ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ચલાવતા જઈશું. તો લગભગ 10થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને ખસ્તા એવી કચોરી બનીને તૈયાર છે. તો આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કેવી લાગી. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.